મારા મેરડીના લેખ એવા હતા કે કલાક ઓટો મારે 2 કલાક ઓટો મારે પણ ધણીનો ભાવ જબરો છે, ધણીનું મન મોટું છે. તે તારે મેરડીએ મને વિહતને હપાડું કર્યું છે અને હાવ હાચું મને વિહતને હપાડું ચડ્યું છે. તો કોઈ દાડો દુનિયા દગો કરશે, મારા દેવના રોમ દગો નહીં કરે હું ગોંડા ચેલાની માતા કહું છું. તમે હવડા હેડે હોય છોકરા હવડા હેડે, તમે અવડા હેડો તો દીકરા અવડા હેડે. હાલ આ મારો ધૂળનાર ભૂવો છે, સિગરેટ પીતો હોય ને પછી છોકરાને એમ કે તું ના પીએ તો ના, એ પીવાનો જ છે. એટલે જેવી રેણી કેણી જેવું તમે કરશો એવું ભરશો, કડી આકારનો કળિયુગ છે. પણ મારા છેલ્લા જીગોળના 3 શબ્દ છે કે મુરજીભાઈ આજનો અવસર તમારો કરોડોનો થઈ ગયો. હા, સંતોષ છે ને જીવનમાં, સંતોષ એ જ બહુ મોટી વસ્તુ છે. આટલામાં મારા મેરડીમાં સંતોષ રાખજો. પોર મારી મેરડીની વેરા થાય, તમને એવું થાય કે મારે ફેર મોડવો કરવો છે અને જો આજ સાચા ભાવથી કદાચ વાપર્યું છે તો એક નહીં 500 કલાકાર તારા ઘેર ના બેહાડતું જ મારું નામ માતા નહીં. મેં ભાવ કરી કરી કરીને ઘણા દાડાથી સપનું જોયું હતું. આજ મારા મેરડીના રોમે તમારું સપનું પૂરું કર્યું છે. આજના દાડો આજની વેળાએ તારી હોજવેણ તારા પરિવારે વિચાર્યું નહીં હોય, ધાર્યું નહીં હોય, એના કરતા જબરું રચાઈ દીધું. આજ તો તારા વાડામાં પગ મેલવાની જગ્યા નહીં. આ બધી રમત મારી મેરડીની છે. આજે આખી એ નોની ઝેરનું બચ્ચું ઘેર્યું નહીં, તારા મેરડીના પારે કદાચ આવ્યું છે. વાપરવા માટે તો દુનિયા જોડે કરોડોના કોથરા પડ્યા છે, પણ વાપરવા માટે સાથી હોવી જોઈએ. ગમે તેવો કરોડપતિનો બાપ હોય પણ તિજોરીમાં હાથ નોખવાની કાળજું જ ના હોય તે તિજોરી કાંટા જ આવી જાય. પણ કદાચ ત્યાં જે કાળજ કરાર મારા મેરડીના નોમનો કર્યો છે, ઉઘાડા બૈળ કદાચ મારા મેરડીના નોમનું આદર્યું છે, મારા મેરડીના 3.5 શબ્દની ધ્યાન રાખીને કદાચ ત્યાં વાળો આજ હોનાનો ખીલવ્યો છે, તો સદાયના માટે ઓના રોમ તમારાથી આગા પાછા નહીં રહે. અને દુનિયા જગત તો માણસ તો ખાલી નિમિત્ત છે, માણસની તો શું તાકાત છે હાલવાની, એટલી મારી મેરડીની છે. મારું અવસર ટોણું છે. કાલથી લઈને 3 દાડાથી તારી હોજવેણ ઊંઝી નહીં. જે દાડાનો આ મેરડીનો દોઢ છૂટ્યો છે, 3 દાડાનો આખો તારો પરિવાર ઊંઝ્યો નહીં. હું કરું તો મારે મેરડીને સારું લાગે, હું કરું તો મારું અવસરને ટોણું કરોડોનું થઈ જાય. આજના દાડો કોઈને કડવો ખોટો લીલો નક કે નાહકુરીએ ફૂટવા દઉં તો મારું નામ ગોટા ચેલાની માતા નહીં. એવું હું રબારીની માતા કહું છું. મારો વિહત મેરડીનો રોમ કે છે ભાઈ. રાજુ બારોટ, મયંક રાઠોડ, મહેશ ભોયડી, વિક્કી બોરિયાઈ. જગતમાં ત્યાગ કરવા માટે બધું છે, પણ સાચો ત્યાગ શું છે? મોહના માયાનો ત્યાગ કરીને ત્યાગ કહેવાય. લુગડોનો ગાડીઓનો ત્યાગ કરે એનો નામ ત્યાગ ના કહેવાય. જગતમાં દુનિયામાં પીવા જેવી વાત હોય તો શું પીવાય? સિગરેટ પીવાય, દારૂ પીવાય? ના, ઝેર પી જાય એનું નામ મોણસ કહેવાય. એમ જગતના દુનિયામાં રાજુ બારોટ મારા વિહતનું ભણતર કદાચ બોલતું છે. આ વેળાએ જગતના દુનિયા જોઈ રહી છે, આખડવાડ પાખડવાડ ભેગું થયું છે. પણ હું વિહત માતા ધોણીને એવું કહું છું ભાઈ કે જગતને નહીં હાંચવો તો ચાલશે, દુનિયાને હારું નહીં લગાડો તો ચાલશે, કદાચ કોઈના પાલું પોણી આલવાનું ભૂલી જશો તો ચાલશે, પણ મને મેરડીને ટેમે વરખાશે આલવાનું ના ભૂલતા તો તલવારની ધાર જેવી નારું મારું નામ માતા. એવું મારા વિહતના રોમ કે છે. વગાડ હું ગોડાની માતા. મારી ગોંડા ચેલાનો નોમો રાખનારી, મારી ધોરિયા વડલાનો નિશાન રાખનારી, મારી દેશ વિદેશમાં મારી વિજય ભુવાના નોમના ડણકા વગાડનારી, મારી ગોંડા ચેલાની, મારી રણછોડ ગોંડાનો નોમો રાખનારી, મારી ધોરિયા વડલ નિશાન મેળનારી, મારી
વડલાની મારી વડલાની વડવી વિહેરાઓ આવનાર જનાર ઉઠનાર બેહનાર એકલું ઘરધણીને નહીં પણ જેટલી વસ્તી આવી છે બધાને ખમાવો ભાઈ. હા, તમને એવું ના થાય કે માતાજી ઘરધણી રૂપાળા ભાળીને એકલો એમને જ ખમા કે છે. ના, આખી એ દેશ દુનિયા પરદેશથી આખડવાડ પાખડવાડથી આવ્યું છે. બધાએ મહેમાનોની લાજ મારો મેડીનો રોમ રાખશે ભાઈ. ગોમ છે હાથીનો પક્ષ. આજ તમારા ઘેર પ્રસંગ આવ્યો, કાલ બીજાના ઘેર આવશે. તમે કોકનું સુધારશો તમારું સુધરશે, અને તમે કોકનું બગાડવાની વૃત્તિ રાખશો તો ભગવાન બગાડશે. કોઈને આ દુનિયા દર્પણ જેવી છે, કાચ જેવી છે, કોઈને શીખવાડવાની જરૂર છે નહીં. બધા ડાયા જ છે, સમજણા જ છે. એટલે ભાઈ હું તો 10 વાગ્યાની ગોમના ઓટા ફેરા કરું છું, પણ તમે કે માતાજી શાંતિથી આવો. 10 વાગ્યાની ગાડીઓ મારી ઓમથી ઓમ મોટા મારતી હતી. રાજુ બારોટ તમે એવું કીધું કે ઘરધણી એવું કહેશે કે માતાજી થોડી શાંતિ રાખો, તો પછી ગાડીઓ પાછી 2 વાગે આવવાની હતી. પણ ભાઈ રૂપિયા તો હાથનો મેલ છે. આજ નહીં કાલ લક્ષ્મી ચંચળ છે. કાલ તમારા ઘેર તો કાલ બીજાના ઘેર. લક્ષ્મીનું કોઈ નક્કી નહીં. રાતમાં કરોડપતિ, રાતમાં રોડપતિ. રૂપિયા આવી જાય તો બહુ સલકાઈએ ના જવું. રૂપિયા તો આઈને જતાય રહેશે, ખબર પડતી નહીં. પણ રૂપિયા આવે પચાવી જોણ ઠરેલ બની જાય. માણસ અમુક ટાઈમ શું થાય છે, મોટો થાય છે ને એટલે ઉલાળા નેલોડા બહુ મારતો હોય છે. મોટું થયા પછી ઠંડા થાવ તો જ ચાલો હો પાછા. હા, મોટું થયા પછી તમે જો હિલોડા મારવા માંડ્યા તો એવા તો જેટલા આયન જતા રહ્યા સરનોમાં કોઈના મળતા નહીં. લ્યો ભાઈ આખી સભાની જાય મારો વિહતનો રોમ દરેકની લાજ રાખશે. મુરજી બુઆ દીકરાની લાજ મારો દેવનો રોમ રાખશે. આજ તો તારા દીકરાઓ હવાયા પાછા. હું માતા કાયમ કહું છું કે જેનો બાપ મરદ હોય ને દીકરા મરદ જ પાકે, એમાં કોદળ બીજી વાત ના હોય. જેના બાપે કાયમ વાપર્યું હોય એના દીકરા વાપર જ, અને જેનો બાપ હંતોણો હોય એની પ્રજા હંતાય, એમાં નવાઈની વાત નહીં. કાલે ધૂણીને કીધું તું ને આજે કહું છું કે આજ આટલી વસ્તી છે, આજે આટલી ઓછી નહીં. આમ તો જો વાયરો નહીં આવવા દેતા એવું થયું છે. ચારે બાજુ બેહો 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 તમે કહો છો, પણ એમનો રખ જેટલો છે બેહ જ છો. આ તો સારું છે, ગાદી બનાવીને કહું હોય ઉલડીને પડવું છે, એટલો હરખ છે. પણ આવતા વર્ષે શેહોની પાર તૈયાર કરજો. હા, જેટલી વાળ ઊંચી કરવી એટલી વાળો ઊંચી કરજો. ઓય પગ મેલે એવી જગ્યા રવા દઉં તો મારું ગોડા. વાહ 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 વાહ. આ વેણનો પાવો વાગ્યો, આ વેણનો પાવો વાગ્યો રે માં. ડાકલાની દોડી વાગી, આ વેણનો પાવો વાગ્યો રે માં. મારી વિહંગર મોયો, આ વેણનો પાવો વાગ્યો રે માં. ફૂલના નકશો બહુ ફૂલના નકશો. લ્યો ભાઈ દરેક ની જય. મહેશ લાયા છે તો નોખવાના ખરા જ ભાઈ. તો ચોપ ઘેર મેલી રાખે તમે જતા રહ્યો પછી. એટલે એમનો હરખ છે, નોખવા દો, આનંદ કરો, પણ મારશો નહીં ફૂલ એટલું કરો. માથાને તો ના વાગે પણ ભુવન તો વાગે ને. રાજુ બારો ઢોળો મારી વિહતના ધુણાવા માટે દુનિયા દહ મિલી. વિકી ભાઈના ફોન ઉપર ફોન ચાલુ છે વિહતમાં 5 મિનિટે લાવો, 5 લાખ રૂપિયા આલી ભાઈ. એ પણ મારી વિહત જો હાથની પલોઠી વાળી વાળી જોણસ પાવડી આંખમાં તલ. લો દરેક ની જય.
દીકરી દીકરાની લાજ મારો વિહતનો રોમ રાખશે. મજા મજા ને મજા એ કાળી 14 ના દાડે રોજ માતા ધૂણે એવી નહીં, આકરી માતા. પણ જા તું એ ભાવથી કીધું છે તો મારી વિહતને હપાડું કરીને મારો ફૂલભાઈ લાલભાઈ નો રોમ તારી જે કે છે. બધોને કોઈ ગીતો વાપરવા નહીં આવતું, કોક દેવના દર્શન કરવા આવતું હોય છે. પણ જેટલા મારા દેવ નિમિત્તે આયા છે એ મનમાં આજે ગોઠવાર જેને જેવી ભૂખ હશે એવો મારો વિહતનો રોમ પૂરો કરશે. તમારી ભૂખ હશે એ મારો દીવાનો રોમ પૂરો કરશે. આજના દાડો હાચી ગોઠવારીને જાય અને કદાચ આવતા 12 મહિના આવે અને 12 મહિને હાચું માગી જોણ તમે તાર મારા કોઈ બાધાએ નહીં હાલવી, બંધોકડી નહીં હાલવી. બાધા હાલે ભાઈ કહેવત છે ને કે મારીને કુદા કોઈને મારવા ચડાવાય નહીં. પણ આ મેરડીના પારે તમારી મુમતોએ મૂકીને જજો. જગતમાં એવો દાખલો બનાવશે કે દુનિયામાં માતા બેઠી છે, બધો ભૂત પલિત નહીં બેઠો. એમ આ નોની ઝેરમાં ધૂણું છું અને એવું કહું છું કે આ મેરડીના પારે અરજી મૂકીને જાજો. અને જેને જેવી ભૂખ હોય, નોકરી ધંધા દીકરી દીકરાની જેવી ભૂખ હોય, કોઈના રોગ હોય, ગમે તેવું હોય, ઓના પારે મૂકીને જજો. ઓનો રોમ પાર પાડશે એવું મારા વિહતના રોમ કહે છે. બોલો દ્વારિકાધીશ.